મોડાસામાં લોકમુખે ચર્ચાવ્યાજના પૈસાની લેતી દેતી બાબતે એક યુવકની હત્યા. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આજરોજ બપોરના સમયે રાણા સૈયદ વિસ્તારમાં રહેતા જાઉલભાઈ મુલતાની નામના યુવકને છાતીના ભાગે લોખંડના સાધન દ્વારા ઘા મારી હત્યા કરી દેતા ચકચાર મચી છે. બનાવની હકીકત એવી છે કે મોડાસા ચાંદ ટેકરી વિસ્તારમાં રહેતા ઈસમ પાસેથી મરનાર યુવકે પૈસા વ્યાજે લીધા હોવાનું ચર્ચા છે. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે બાઇક રિપેરિંગના કામને લઈ ઝઘડો થયો હોવાનું લોકોમાં ચર્ચા થઈ રહી છે. ત્યારે મોડાસા ઠક્કર પેટ્રોલ પંપ સામે આવેલા ખાડા વિસ્તારમાં રાણા સૈયદમાં રહેતા યુવક જિયાઉલે ચાંદ ટેકરીના અશરફ ઉર્સે ગુચ્છા નામના વ્યક્તિ પાસેથી પૈસા વ્યાજે લીધા હોવાનું કહેવાય છે. પૈસાની લેતી દેતી બાબતે જિયાઉલને છાતીના ભાગે અશરફે લોખંડના સાધન જેવી વસ્તુથી માર મારતા તેને છાતીના ભાગે વધુ ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. આ અંગે અરવલ્લી જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ટાઉન પોલીસ ઘટના સ્થળે અને ચાંદ ટેકરી વિસ્તારમાં આરોપીને ઝડપી પાડવા પહોંચી હતી. હાલ મૃત્યુ પામેલ વ્યક્તિ મોડાસાની હોસ્પિટલ ખાતે સંજીવની હોસ્પિટલમાં મોડાસા ટાઉન પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ. TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર પિયુષ કુમાર. બરોબર. આ મારો જમાઈ તો જાઉલભાઈ એના બદલે 20,000 રૂપિયા વ્યાજ ઉપર લીધા હતા. હર અઠવાડિયે 2,000 રૂપિયા હાલતો હતો. બરોબર. આ અઠવાડિયે પૈસા થયા નહીં એના કને. બરોબર. તો દુકાન ઉપર જાય ને સોલ્યુશન પાઇપ ઉઠાવી ને માથા ઉપર ટીકી દીને મારી નાખ્યો. આનો કાંટો કેસ થવો જોઈએ. ભાઈ આલમભાઈ મુલતાની, ગામ મારો રેસિડેન્સી રાણા સૈયદ. આ જે બાબત થઈ છે એ બાબતની અંદર જે છોકરો છે જિયાઉલ કરીને એ અમારા ગામનું જ છે ને ગામના થવાના કારણે એમની કને 40,000 રૂપિયાની લેનદેનની માંગણી હતી. એ માંગણીમાં રૂપિયા 2,000ના ઘટ પડતે આ વ્યક્તિએ ડાયરેક્ટ એ વ્યક્તિને મારી જ નાખ્યું છે. સમજો એમાં કંઈ બાકી છે જ નહીં બીજું. એટલે આ રીતની આ ઘટના બની છે. એનામાં અમારા બધા આખા ગામજનો બધા ભેગા થયા છે અહીંયા કને. હજી કંઈ કેવું છે આમાં? બીજું શું કહેવાનું તમારે બાબતે? બસ આ બદલ એમાં એવું છે કે હવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદી કરી છે. હવે ફરિયાદી ઉપર જે નિર્ણય નીકળે છે એ પોલીસ જોઈ લેશે.